દોસ્તો, હું અત્યારે કલેશ્વરી ટેમ્પલ જઈ રહ્યો છું. એ ક્યાં આગળ આવેલું છે? મહીસાગર જિલ્લાની અંદર આવેલું છે. તો ચાલો આપણે આગળનો સફર ચાલુ રાખીએ. તો મિત્રો, આપણને ત્યાં આગળ શું શું જોવા મળે છે, તો ત્યાં આગળ જઈને જોઈએ આપણે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. તો આપણે આગળનો સફર ચાલુ રાખીએ. તો મિત્રો, તમે મેન રસ્તાથી અંદર આવશો તો તમને કંઈક આ રીતનો રસ્તો જોવાનો મળશે. અહીંયાથી માત્ર 1 જ કિલોમીટર થાય. મિત્રો, આપણે ફાઇનલી કલેશ્વરી આવી ગયા છે. ગામનું નામ છે લવાના. અહીંયા ગાડીનો પણ ચાર્જ 20 રૂપિયા લાગે છે અને બાઇકનો ચાર્જ 10 રૂપિયા લાગે છે. તો ચાલો મિત્રો, આપણે અંદર શું જોવા મળે છે એ હું તમને બતાવું. તો મિત્રો, આ મેન ગેટ છે. સમય સવારે 8 થી સાંજના 6 સુધી રહેશે. તો મિત્રો, આપણે અંદર એન્ટર થઈ ગયા છે. કઈ હજારો વર્ષ પ્રાચીન અહીંયા તમને વસ્તુઓ જોવાની મળશે. આ વાવ છે, વાવ. ચાલો હું તમને આગળથી નજારો બતાવું. મિત્રો, તમે અહીંયા આવશો તો તમને હજારો વર્ષ પ્રાચીન મૂર્તિઓ પણ જોવાની મળશે. મિત્રો, તમે ગેટથી જેવા અંદર એન્ટર થશો તો તમને 2 વાવ જોવાની મળશે. તો ચાલો હું તમને અંદરનો નજારો બતાવું. મિત્રો, પેલી સામે દેખાય છે એ વાવ આપણે જોઈ લીધી. હવે બીજી તરફ આવ્યા છે. તો ચાલો આની અંદર જઈએ. અંદર કેવો વ્યૂ છે હું તમને બતાવું. મિત્રો, તમે આ જોઈ રહ્યા છો એ હજારો વર્ષ જૂની આકૃતિ છે. તો મિત્રો, કંઈક અંદરથી કંઈક આવો વ્યૂ દેખાય છે. તો ચાલો હવે આપણે બીજા લોકેશન ઉપર જઈએ અને આપણને શું શું જોવા મળે છે. અહીંયા એક ભોળાનાથનું મંદિર પણ આવેલું છે. જોઈ શકો છો મિત્રો, તમે અહીંયા એક ભોળાનાથનું મંદિર પણ આવેલું છે. તો તમે દર્શન કરી શકો છો. આ જ મંદિરની સામે બીજું એક મંદિર છે, એ પણ હું તમને બતાવું. કલેશ્વરી માતા. મિત્રો, આ કલેશ્વરી માતાનું મંદિર આવેલું છે. અહીંયા તમે દર્શન કરી શકો છો. માસી, અહીંયા શું જોવા લાયક છે આગળ? એ ક્યાં આગળ? ઉપર એ ક્યાં થઈને જવાનું? હા હા. બીજું કઈ શું જોવા લાયક? અહીંયા ભોળાનાથનું મંદિર છે. બીજું આગળ કઈ? એક ઉપર ત્યાં થઈને જવાનું? હા હા, ત્યાંથી સીધું જવાનું એમ ને? હા.
જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ કલેશ્વરી માતા રૂપે પૂજાય છે. અર્ધનારીશ્વર નટરાજ લોકો એને કલેશ્વરી માતા રૂપે પૂજાય છે. પણ આ બધું પાંડવ વખતનું છે, ભાઈ સતયુગનું છે. કોઈ જાણતું નથી કે આ કોણે બનાવ્યું છે, ક્યારે બન્યું છે, તે કોઈ જાણતું નથી. પણ આપણે બોર્ડમાં વાંચી શકીએ છીએ કે 10 સદી થઈ ગયેલું છે. પાંડવોને અહીંયા રોકાયા હશે છુપકેથી, ત્યારે એમને પાણી પીવા માટે આ વાવો બનાવેલી છે. એ પાંડવોની છે, પાંડવોએ બનાવેલી. કુંડ પણ એમને નાહવા માટે પાંડવોએ બનાવેલી. આ રહ્યો સામે જ છે કુંડ, સામે જ કુંડ છે. એટલે આ અહીંયા બધું સતયુગનું છે. અને ઉપર આપણે જોઈ શકો છો તમે, ઉપર ભીમના લગ્ન થયેલા. હા, ભીમની ચોરી છે. હા, ભીમ ચોરી છે, અર્જુન ચોરી છે, અને ભીમને હિડમ્બાના પગ છે. ઉપર શિવ મંદિર પણ છે. ભીમના લગ્ન થયા ને ત્યારે એમને ફેરા ફરવા પડે ને, એ ફેરા ફરવા માટેનું મંદિર પણ બનાવેલું છે. પણ હાલ એ મંદિર ખંડિત છે. એ તમે જોઈ શકો છો. તો બરાબર, માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈશું અને શું જોવાલાયક છે તે આપણે જોઈએ. આ હનુમાનજી દાદાનું મંદિર છે, અહીંયા પણ તમે દર્શન કરી શકો. તો ચાલો આપણે માહિતી પર પણ આગળ વધીશું. કઈ હજારો વર્ષ મિત્રો તમને આ મૂર્તિઓ જોવાની મળશે. મિત્રો, કહેવામાં આવે છે આ સ્નાન કરવા માટે કુંડ બનાવ્યો હતો. તો મિત્રો, આપણે કુંડ જોઈ લીધો. તો ચાલો હવે આપણે આગળ જઈએ અને આપણને શું શું જોવા મળે છે. મિત્રો, તમે 300 પગથિયા ચડીને આવશો તો તમને ઉપર કંઈક આ રીતનું જોવા મળશે. મિત્રો, આ છે ભીમની ચોરી. તો મિત્રો, આ છે ભીમ ચોરી. તો ચાલો અંદરથી કેવું છે એ હું તમને બતાવું. તો મિત્રો, આ છે શિવલિંગ. મિત્રો, તમે 300 પગથિયા ચડીને આવશો એટલે તમને ભીમની ચોરી જોવા મળશે. હવે ચાલો આગળ શું જોવા મળે છે એ હું તમને બતાવું. કહેવામાં આવે છે કે ભોલાનાથની સાક્ષીમાં અહીંયા ભીમે લગ્ન કર્યું હતું. મિત્રો, આપણે ત્યાં જોઈએ ભીમની ચોરી. હવે હું તમને અર્જુનની ચોરી બતાવું. આ જે તમે જોઈ રહ્યા છો એ અર્જુનની ચોરી છે. તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ. તો મિત્રો, તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. આ છે અર્જુનની ચોરી. તો ચાલો હું તમને અંદરથી કેવું બતાવું. તો મિત્રો, આ છે અર્જુનની ચોરી. તો મિત્રો, આપણે અર્જુનની ચોરી જોઈ લીધી. તો ચાલો આપણે આગળ શું જોવા મળે છે. મિત્રો, કહેવામાં આવે છે આ હિડમ્બા અને ભીમનું પગલું છે, એમ કહેવામાં આવે છે. તો મિત્રો, આ કયા ગામમાં આવેલું છે? આ લવાણા ગામમાં આવેલું છે. જે પેલું આપણે જોયું એ કલેશ્વરી માતાનું મંદિર છે, અને આ લવાણા ગામ છે. આ ગામ મહીસાગર જિલ્લાની અંદર આવેલું છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો.